નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજનો પ્રોગ્રામ કોઈ ફિક્સ નથી, પણ એટલું નક્કી છે કે અત્યારે આપણે જઈએ છીએ તુલસીધામ, અને ત્યાંથી પછી નક્કી કરીએ કંઈક પ્લેસ કે જ્યાં આપણે લીધું છે આખું ગીરનું જંગલ, અને જ્યાં આપણને સારું લાગે એ પ્લેસ આગળથી નક્કી કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે બહુ. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે હાલ છે આપણે તુલસીધામ જતાં પહેલાં જે ચેકપોસ્ટ આવે છે એની પહેલાં એક આ હોટલ આવે છે, ત્યાં થોડો ટાઈમ આપણે હોલ્ડ કરેલો છે. અને અહીંયાથી આપણે આગળ ચેકપોસ્ટ પર એન્ટ્રી લઈને જંગલમાં એન્ટ્રી લેશું. રસ્તામાં થોડોક ટાઈમ વધારે જતાં અત્યારે આપણે 12 તો અહીંયા જ વાગી ગયા છે, એટલે લગભગ કદાચ કોઈ પ્રાણીઓ અત્યારે જોવા નહીં મળે. મોડું થઈ ગયું છે, પછી આપણા નસીબની વાત. અને આગળ તુલસીધામમાં મંદિર આવે છે, જે મંદિર આવે છે ત્યાં ઘડીક આપણે હોલ્ડ કરશું, ત્યારબાદ આપણી આગળની જર્ની સ્ટાર્ટ કરશું. હા, રાખું ને લઈ આવજો ખાલી. હે ગાંડી ગીર. અત્યારે આપણે પહોંચવામાં છીએ તુલસીધામ મંદિર. 1 કિલોમીટર સમથિંગ છે રસ્તો. વાતાવરણ પણ એકદમ સરસ છે. અરે અંદર વહી જાય ઠેઠ આપણે તો. આપણે પહોંચી ગયા છીએ તુલસીધામ મંદિર.
નમશે નહીં. ઉતરી જાવ તમે. મોબાઈલ કાઢી લેજો. તો આ છે તુલસી શ્યામનું મંદિર, જે એકદમ જંગલોની વચ્ચે આવેલું છે. અને ઘડીક આપણે અહીંયા હોલ્ડ કરશું, ત્યારબાદ નક્કી કરીએ કે અહીંયાથી આપણે કઈ બાજુનું પ્લેસ લેવું છે. ઉપર જે દેખાય એ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. અહીંયા પાછળ પ્લેગ્રાઉન્ડ જેવું છે, બાળકો રમી શકે તેવું લસરપટ્ટી, હિંચકા જેવું બધું ગાર્ડન ટાઈપ બનાવેલું છે. હર હર મહાદેવ. આ છે શ્યામ સુંદર ભગવાનનું મંદિર. આ અહીંયાનું મેઇન મંદિર છે શ્યામ સુંદર ભગવાનનું. જય શ્રી શ્યામ સુંદર. અહીંયા ભોજનશાળા છે, પ્રસાદી માટે આપણે જઈશું અને પ્રસાદી લઈને ઘડીક આરામ કરીને પછી આપણે આગળ નીકળીએ. તો આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને અહીંયાથી આપણે જઈએ છીએ જંજીર વોટરફોલ તરફ. અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. બધી બાજુ પબ્લિક પિકનિક કરવા માટે રોકાયેલું છે, એકદમ જંગલની વચ્ચે. જંગલની મજા માણે છે બધા. બહુ સરસ જગ્યા છે. જો તમે નેચર પ્રેમી હો અને આવી રીતે બધું ટ્રાવેલિંગ કરવાનો શોખ હોય તો અહીંયા તમે આવી શકો. પબ્લિક તમે જોઈ શકો છો, જંગલની વચ્ચે પિકનિક કરવા માટે ઊભા રહેલા છે બધા.